વેકેશન પૂરું થઈ ગયું છે અને દરેક મમ્મીને એક જ પ્રશ્ન થાય કે રોજ સવારે લંચ બોક્સમાં શું બનાવીને આપવું જે ઝટપટ બની પણ જાય, બાળકોને ભાવે પણ ખરું અને હેલ્ધી પણ હોય. તો આજે હું તમારી સાથે શેર કરીશ ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી બનતો સિમ્પલ, ટેસ્ટી અને હેલ્ધી નાસ્તાની રેસીપી. બનાવવામાં સમય પણ ઓછો લાગે છે અને સ્વાદમાં એવો કે બાળકોને ખૂબ જ ભાવશે. અને એ વાતની મારી ગેરંટી છે કે એકવાર જો તમે આ નાસ્તો ટ્રાય કરશો ને તો 100% લંચ બોક્સ ખાલી જ આવશે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો આ ટેસ્ટી અને સ્પોન્જી નાસ્તો બનાવવા માટે અત્યારે મેં એક બોલમાં 1 કપ સોજી લીધો છે. સોજી તમે ઝીણા દાણાવાળો કે મોટો એમ કોઈ પણ લઈ શકો છો. સાથે જ એમાં અડધો કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું અને બંને વસ્તુને પહેલાં તો કોરી જ મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી 1 કપ જેટલું થોડું ખાટું હોય એવું દહીં ઉમેરીશું. દહીંને મેં પહેલેથી જ વિસ્ક કરી લીધું છે. હવે આ ત્રણેય વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. માપ એકદમ સહેલું છે, જેટલો સોજી લો એટલું દહીં લેવાનું છે અને સોજીથી અડધો ચણાનો લોટ લેવાનો છે. હવે આ ત્રણેય વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે. હવે એમાં જરૂરિયાત મુજબનું પાણી ઉમેરતા જઈને ઇડલી માટેનું જેવું બેટર હોય છે બસ એવું જ તૈયાર કરવાનું છે. અને તમે જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી આવી જાય ત્યાર પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 2 પિંચ જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું. હળદરથી કલર બહુ સરસ આવે છે પણ 2 પિંચથી વધારે ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. પણ બેટરને આ રીતે એક જ ડિરેક્શનમાં મિક્સ કરવાનું છે. હવે બેટરની કન્સિસ્ટન્સી મને થોડી વધારે થીક લાગી રહી છે તો 3 ટેબલ સ્પૂન જેટલું એમાં પાણી ઉમેર્યું છે. મિક્સ કરી લઈશું બરાબર. અને મિક્સ કરી લીધા પછી આ રીતની કન્સિસ્ટન્સી આવી છે. તમારે પણ આવી જ રાખવાની છે. હવે આ બેટરને આપણે 15 મિનિટનો રેસ્ટ આપવાનો છે. તો ઢાંકણ ઢાંકી અને સાઈડ પર મૂકી દઈશું અને ત્યાં સુધીમાં આપણે ચટણી તૈયાર કરી લઈએ. તો ચટણી માટે મિક્સર જારમાં 3/4 કપ જેટલા ફ્રેશ નારિયેળના ટુકડા ઉમેર્યા છે. સાથે જ એમાં 3 ટેબલ સ્પૂન જેટલી દાળિયાની દાળ, 3 તીખા લીલા મરચાં અને 1 ઇંચ જેટલા આદુના ટુકડા ઉમેર્યા છે. દાળિયા ના હોય તો શેકેલી ચણાની દાળ પણ તમે ઉમેરી શકો છો. સાથે જ એમાં થોડા લીલા ધાણા, 2 ટેબલ સ્પૂન જેટલું દહીં, સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 કપ જેટલું પાણી ઉમેરી બધી જ વસ્તુને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. મેં અત્યારે 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું છે. પીસતી વખતે જરૂરિયાત મુજબ પાણી ઉમેરી દેજો અને એકદમ સરસ સ્મૂથ ચટણી બનાવીને તૈયાર થઈ જશે. તો ગ્રાઇન્ડ કરતી વખતે બીજું અડધો કપ જેટલું પાણી મેં એમાં ઉમેર્યું હતું અને તમે જોઈ શકો છો આ રીતની ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે ચટણીના વઘાર માટે એક તડકા પેનમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જેટલી રાઈ અને 1 ટેબલ સ્પૂન જેટલી અડદની દાળને સારી રીતે સાંતળી લઈશું. ત્યાર પછી એમાં 1/2 ટીસ્પૂન જેટલી હિંગ અને 8 થી 10 મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. ત્યાર પછી ગેસને બંધ કરી 2 લાલ સૂકા મરચાં ઉમેરી દઈશું અને તરત જ તૈયાર કરેલી ચટણીમાં વઘાર ઉમેરી દઈશું. ગેસને બંધ કર્યા પછી મરચાં ઉમેરવાથી મરચાં કાળા નહીં પડી જાય. તો ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ. બીજી બાજુ બેટરને મૂકે 20 મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે. પાણી ઉમેરવાની એમાં બિલકુલ જ જરૂર નથી. હવે આ બેટરને આપણે એક જ ડિરેક્શનમાં ફક્ત 2 મિનિટ માટે ફેંટી લઈશું. આ રીતે ફેંટી લેવાથી નાસ્તો આપણો એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થશે. 2 મિનિટ સુધી ફેંટી લીધા પછી તમે જોઈ શકો છો બેટર આપણું કેટલું સરસ ફૂલી ગયું છે. હવે મિની ઇડલી બનાવવા માટેની મારી પાસે આવી રીતની એક પ્લેટ છે. તમે મોટી ઇડલી બનાવી એના 4 ટુકડા કરીને પણ આ નાસ્તો બનાવી શકો છો. હવે બધા જ ખાનાને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું. બીજી બાજુ સ્ટીમરમાં પાણી પણ ગરમ થવા મૂકી દીધું છે. આટલી તૈયારી થઈ જાય એટલે બેટરમાં 1/2 ટીસ્પૂન જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશું. ઇનોની જગ્યાએ તમે 1/4 ટીસ્પૂન જેટલો કુકિંગ સોડા પણ ઉમેરી શકો છો. હવે ઇનોને એક્ટિવેટ કરવા માટે 1 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી બધી જ વસ્તુને એક જ ડિરેક્શનમાં ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. અને જુઓ નાસ્તા માટેનું બેટર આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેલથી ગ્રીસ કરેલી પ્લેટમાં અડધી ચમચી જેટલું બેટર ઉમેરી દઈશું. આ પ્લેટમાં નાસ્તો બનાવવાથી દેખાવમાં પણ સરસ લાગે છે અને બાળકોને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આ રીતે બધા ખાનામાં મેં બેટર ફિલ કરી દીધું છે અને બીજી તરફ સ્ટીમરમાં પાણી પણ ગરમ થઈ ગયું છે. તો તરત જ આપણે તૈયાર કરેલી પ્લેટને સ્ટીમરમાં મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકી દઈશું. આ નાસ્તાને થતાં બહુ વધારે સમય નથી લાગતો. મોટી ઇડલી મૂકો તો 10 થી 12 મિનિટ જેટલો સમય લાગે છે પણ સાઇઝમાં નાની હોવાથી 5 થી 7 જ મિનિટમાં તમે જોઈ શકો છો ઇડલી એકદમ સરસ ફૂલી ગઈ છે અને સ્ટીમ પણ થઈ ગઈ છે. તો પ્લેટને બહાર કાઢી લઈશું અને 2 થી 3 મિનિટ સુધી ઠંડી થવા દઈશું. એકદમ સરસ ઠંડી થઈ જાય ત્યાર પછી ચમચીની મદદથી આપણે એને આ રીતે સહેજ જ ગોળ ફેરવીશું ને એટલે એકદમ ઇઝીલી એ નીકળી જશે
અને આ જ રીતે આપણે બધી જ ઇડલીને બહાર કાઢી લઈશું. એક ઇડલીને તમને નજીકથી બતાવું, છે ને એકદમ સરસ સોફ્ટ અને સ્પોન્જી. જુઓ કેટલી સરસ જાડી પડી છે. તો મિની ઇડલીની એક બેચ બનીને તૈયાર થઈ ગઈ. એ જ રીતે આપણે બીજી બેચ પણ તૈયાર કરી લઈશું. આટલા બેટરમાંથી 3 થી 4 વ્યક્તિ માટે નાસ્તો બનીને તૈયાર થશે. હવે આ ઇડલીને વધારે ટેસ્ટી બનાવવા માટે એનો વઘાર કરીશું. તો એના માટે ગેસ ઓન કરી એક પેનમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જેટલી રાઈ અને 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર સાંતળી લઈશું. અને ત્યાર પછી એમાં 6 થી 7 મીઠા લીમડાના પાન અને 3 લીલા મરચાંના ટુકડા ઉમેર્યા છે. લીલા મરચાંની ક્વોન્ટિટી તમારા બાળકો જે રીતે તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરી શકો છો અને ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. ત્યાર પછી મેં એમાં 1/2 ટીસ્પૂન જેટલો સાંભાર મસાલો અને 1/2 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે. અહીં ચીલી ફ્લેક્સની જગ્યાએ તમે લાલ કાશ્મીરી મરચું પણ ઉમેરી શકો. અને નાસ્તાને વધારે ટેસ્ટી બનાવવા માટે તમે થોડો ચાટ મસાલો કે મેજિક મસાલો પણ ઉમેરી શકો. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને વઘાર સાથે ઇડલીને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. ગેસને બંધ કરી દઈશું અને ઉપરથી થોડા ઝીણા સમારેલા લીલા દાણા ઉમેરી દઈશું. અને બસ સુપર ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો. નાસ્તો થોડો ઠંડો થાય અથવા તો રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તૈયાર કરેલી નારિયેળની ચટણી સાથે લંચ બોક્સમાં ભરી દઈશું. આ નાસ્તો જો તમે બાળકોને એકવાર બનાવીને આપશો ને તો 100% નાસ્તો બધો જ પૂરો થઈ જવાનો છે. આ નાસ્તો એટલો બધો ટેસ્ટી છે ને કે બાળકોને ખૂબ જ ભાવશે. આ નાસ્તામાં આપણે સાંભાર મસાલો ઉમેર્યો છે ને એના લીધે આ નાસ્તો બાળકોને ખૂબ જ ભાવવાનો છે. બહારથી એકદમ મસાલેદાર અને અંદરથી એકદમ સરસ પોચો રૂ જેવો. તો એકવાર તમે મારા કહેવાથી આ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બાળકોને લંચ બોક્સમાં એકવાર જરૂરથી બનાવીને આપજો. એમને ચોક્કસ ભાવશે. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી તમને આજની આ રેસીપી? રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે. આવજો.